ભંગ થાય તો થાય, દાદાગીરી જ કહેવાય ને, ભંગ થાય તો થાય. એમાં હું ઠાકોરજી કહી રહ્યા છે હવે તમારે ભંગ થાય તો તમને કાંઈ દોષ નથી, કારણ કે હું કહી રહ્યો છું ને, મારી આજ્ઞા છે. તો અહીં આખા પ્રસંગમાં આપણે એમ જોવા જઈએ તો ઘણા બધા અપવાદ જ છે, શાસ્ત્રના નિયમના પણ અપવાદ છે. આ શ્રીનાથજીની આખી કથા જ એવી છે આપણી. એમાં પૂર્ણમક ક્ષત્રિયની વાર્તા બહુ મહત્વની વાર્તા છે કે શ્રીનાથજીની લીલાનો ઉલ્લેખ આ પૂર્ણમક ક્ષત્રિયની વાર્તાથી તો શરૂઆત થાય છે. આપણે ત્યાં સદુ પાંડેની વાર્તા, પછી રામદાસ ચૌહાણની વાર્તા, કુમનદાસજીની વાર્તા, બધામાં શ્રીનાથજીના એ ગિરિરાજજી ઉપર બિરાજવાની કથા આ બધા પ્રસંગોમાં, સદુ પાંડેની વાર્તામાં પણ છે, રામદાસ ચૌહાણની વાર્તામાં છે, કુમનદાસજીની વાર્તામાં છે. આ પૂર્ણમક ક્ષત્રિયની તો આ વાર્તાથી તો શરૂઆત થઈ શ્રીનાથજીને બિરાજવાની, જે શરૂઆત જ પૂર્ણમક ક્ષત્રિયની વાર્તાથી આપણને જોવા મળે. એટલે બધામાં નિયમનો અપવાદ, આને આપણે સિદ્ધાંત તરીકે તો લઈ શકીએ એમ જ, બધું અપવાદ જ છે. શાસ્ત્રના નિયમનો અપવાદ છે કે શાસ્ત્રના નિયમ પ્રમાણે મૂર્તિની પાછળ આ રીતે કંઈ સેવા ન થઈ શકે, પ્રતિષ્ઠા કેન્સલ થઈ ગઈ. પછી શ્રીનાથજી કહે છે મારે તમારે ઘરે આવીને બિરાજવું છે, તો હવે શું કરું હું? તો સેવા ચાલી. પાછા ગિરધરજી પાછા શ્રીનાથજીને કીધું કે કાકાજીની આજ્ઞા વગર પધારે ને કાકાજી ત્યાં જોશે કે શ્રીનાથજી નથી બિરાજતા તો બહુ ક્લેશ થશે, પાછા પધારો. તો ઘરમાંથી પાછા એ શ્રીનાથજીના મંદિરમાં પધરાવ્યા. અને પછી ગુસાઈજી પધારીને આ બધું જાણ્યું. ત્યારથી ગુસાઈજીને મનમાં થયું કે શ્રીનાથજી હવે ઘરમાં જ બિરાજે, કે શ્રીનાથજી હવે ઘરમાં જ બિરાજે. તો હવે શું કરવું કે જે મહાપ્રભુજી આખું જે દેવાલયનું સેટઅપ છે એને કંઈ ખંડિત તો ન કરી શકાય, કારણ કે મહાપ્રભુજીની મર્યાદાનો ભંગ ન થવો જોઈએ. જે મહાપ્રભુજીએ કર્યું છે, જે દેવાલય સ્થાપિત કર્યું એનો ભંગ પણ ન થવો જોઈએ. અને આપણી અંદર એક મનોરથ છે કે એ મર્યાદામાં રહીને એવું ગુસાઈજીની અત્યંત જેને કહેવાય છે કે અદ્ભુત સૂઝ, અદ્ભુત શાસ્ત્ર અને સિદ્ધાંત, એમાં કઈ રીતે સેટઅપમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતને લાવવો, એ શ્રી ગુસાઈજીની બહુ મોટી સૂઝનો તાતણો. એ તો સાક્ષાત એ જ છે. બે મહાપ્રભુજી ગુસાઈજી બે અલગ છે. ઘણા એ પ્રશ્ન થાય છે કે મહાપ્રભુજીએ ઘરમાં પધરાવવાનું કીધું તો ન માન્યા, અને ગુસાઈજીના કારણે કેમ માની ગયા શ્રીનાથજી? તો મહાપ્રભુજી અને ગુસાઈજીમાં ભેદ છે જ નહીં. આપણને ભેદ લાગી રહ્યો છે. એ મહાપ્રભુજી ગુસાઈજીમાં ભેદ તો ન શ્રીનાથજી જોઈ રહ્યા છે, ન સ્વરૂપથી કાંઈ એવો ભેદ છે. એ સર્વોત્તમ સ્તોત્રમાં 3 દિવસ તો કીધું મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજીના સ્વરૂપમાં કોઈ ભેદ છે જ નહીં. જે મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ જ શ્રી ગુસાઈજીનું છે. તો ગુસાઈજીને ત્યારથી મનમાં, મારા ખ્યાલ પ્રમાણે મને એવું લાગે છે કે ગુસાઈજીના મનમાં એમ થયું કે શ્રીનાથજી આ રીતે જ ઘરમાં જ એક વખત પધાર્યા છે તો હવે આમ જ બિરાજે. પણ મંદિરનો સેટઅપ જે શ્રી મહાપ્રભુજી કર્યું છે એનો ભંગ કરી શકાય નહીં, મહાપ્રભુજીની મર્યાદાનો કોઈ ભંગ ન કરી શકાય. તો ગુસાઈજીએ આજુબાજુનું મંદિરની આજુબાજુનો બધો એરિયા, બધા ગામ એ અકબર પાસેથી પોતે પૈસા આપી, દ્રવ્ય આપીને એ બધા ખરીદી લીધા. એટલે બધું જ જો આજુબાજુનો બધો એરિયા જો પોતાનો હોય તો મંદિર એવો પોતાના એરિયામાં જ આવી ગયો ને. એટલે ઘરમાં નહીં તો મારા ગામમાં, હા, આખું ગામ ખરીદી લીધું ગુસાઈજી, બધી જ જમીન ખરીદી લીધી અકબર બાદશાહ પાસેથી. એના બધા જ ફરમાન અત્યારે પણ છે. અકબરે આપેલા આ બધા જે આપણે અત્યારે દસ્તાવેજ કહે એ પ્રકારના ફરમાન બધા અત્યારે પણ એ અકબરના ફરમાન છે. ગુસાઈજી આ પોતાના ખર્ચથી, પોતાના પૈસા ભરી અને આ બધી જમીનો ખરીદી અને શ્રીનાથજીને પોતાના ઘરની જેમ જ પોતાના ગામમાં પધરાવ્યા. હા, દેવાલય એમને એમ રહ્યું. અને દેવાલયની વ્યવસ્થાની અંદર પણ ગુસાઈજીએ પછીથી એ નિયમ કર્યો કે આ 7 બાળકોના સંયુક્ત ઠાકોરજી તરીકે બિરાજે શ્રીનાથજી. એટલે હવે જાહેર દેવાલય નહીં, આપણું પારિવારિક દેવાલય, આપણા પરિવારનું દેવાલય. અને જે આપણા સેવકો હોય દીક્ષિત, એમને આપણે દર્શનાદિ વગેરે કરાવી શકાય. અને દેવાલયમાં કદાચ દર્શન થાય તો પણ જેટલો સિદ્ધાંત, હવે કંઈ ગુસાઈજી દર્શન તો ચાલુ હતા પણ બધું ચાલુ હતું, ભલે હોય, પણ ગુસાઈજીએ જેટલો સિદ્ધાંત લાવી શકાય એટલો સિદ્ધાંત ત્યાં લાવ્યા. એટલે તો કૃષ્ણદાસ અધિકારી મીરાબાઈ પાસે ગયા અને મીરાબાઈ દ્રવ્ય આપવા માંડ્યા શ્રીનાથજીની ભેટ. તો કૃષ્ણદાસ અધિકારી ના પાડી કે અમે અમારા સેવક સિવાય, મહાપ્રભુજીના સેવક સિવાય, શ્રી ગુસાઈજીના સેવક સિવાય કોઈનું દ્રવ્ય લેતા નથી. મીરાબાઈનું દ્રવ્ય નથી લીધું. તેનો મતલબ ગુસાઈજીએ આટલો ફેરફાર કર્યો કે આપણા જ દ્રવ્યોથી, આપણા જે સેવકો હોય
એની ભેટ લેવી અને પોતાની ભેટમાંથી શ્રીનાથજીનો બધો ખર્ચ ચાલે. આ વ્યવસ્થા શ્રી ગુસાઈજીએ કરેલી છે અને એ કાયમ માટે કાયમની વ્યવસ્થા નાથદ્વારામાં પધાર્યા તો પણ આ જ વ્યવસ્થા ચાલુ રહે. હવે આપણે શું કરી રહ્યા છીએ કે અન્ય માર્ગીઓને બધાને છૂટ આપી રહ્યા છે. દર્શનની પણ છૂટ આપી રહ્યા છીએ, દ્રવ્ય ધરવાની છૂટ આપી રહ્યા છે. ડાયરેક્ટ એમાં કોઈ વચ્ચે પુષ્ટિ માર્ગમાં તમે દીક્ષા લ્યો છો કે ન લ્યો, એક પારિવારિક દેવાલયનું જે સ્વરૂપ જે છે કે આપણા પરિવારના વલ્લભકુલના સંયુક્ત ઠાકોરજી તરીકે શ્રીનાથજી બિરાજે અને એમનું દ્રવ્ય એ શ્રીનાથજીની સેવામાં વપરાય, અથવા તો ગુરુ શિષ્ય સંબંધથી કોઈ દ્રવ્ય દેવાલયમાં વાપરવું પડે તો વાપરી શકાય. આદર્શ તો એ જ છે કે વલ્લભકુલ તો એવો ભાવ રાખતા હતા જ બધા કે શ્રીનાથજીની ભેટ મેં ગયા વખતે કીધું હતું કે ભાઈ એક પટવસ્ત્ર રાખીને શ્રીનાથજીની ભેટ લેતા, પહેલી પધરામણીની પહેલી ભેટ શ્રીનાથજીને મોકલતા. તમે કાંઈ પણ ભેટ આવે તેમાં કાયમ માટે નિયમ રાખ્યો કે આનાથી બધા જ વલ્લભકુલની ભેટ ભેગી થાય, એનાથી શ્રીનાથજીનો બધો ત્યાં નેક ભોગ આદિ ખર્ચ એ શ્રીનાથજીનો ચાલે. એ વ્યવસ્થા શ્રી ગુસાઈજીની વ્યવસ્થા એટલે સંપૂર્ણ પુષ્ટિ માર્ગીએ પોતાના એ તનુવિતજાનો નિયમ પણ જો પુષ્ટિ માર્ગી છે તો તનુવિતજાનો નિયમ આ રીતે કે વલ્લભકુલના બાળકોના દ્રવ્યથી વલ્લભકુલના એ સંયુક્ત ઠાકુરજી છે અને એનો બધો ખર્ચ આદિ જે છે એ ચાલે. અન્ય માર્ગીનું દ્રવ્ય લઈ શકાય નહીં, અન્ય માર્ગીને એન્ટ્રી પણ ન આપવી જોઈએ. હકીકતમાં કેવું છે કે અમારું પારિવારિક દેવાલય છે, એમાં બધાનું કામ નથી. હજી પણ જુઓ શ્રીનાથજીમાં તો સેવા કરવા જાઓ શાકઘર ફૂલઘર, ત્યાં પૂછે કોના સેવક, બ્રહ્મ સંબંધ છે કે નહીં એવું ફોર્મ ભરાવે છે, પૂછે છે ચિઠ્ઠી ફાળે ત્યારે કે તમે કોના સેવક છો, ગુરુદેવનું નામ, બ્રહ્મ સંબંધ. જો જાહેર દેવાલય હોય તો પછી ભેટ લેવામાં કેમ નથી પૂછતા? ભેટ લેવા નથી પૂછતા કોના સેવક. જૈનોય ધરી આવે ને મુસ્લિમોય ધરી આવે છે, વોરાજી લોકો ધરી આવે છે અને ઠોર લઈ આવે ઠોરને કારણે. તો શ્રીનાથજી બધાનું દ્રવ્ય લે તો આ રીતે શ્રીનાથજી તો ગુસાઈજીની મર્યાદાનો તો ભંગ થઈ ગયો. એટલા માટે આપણે નથી જતા કે જ્યાં ગુસાઈજીની મર્યાદા નથી ત્યાં આપણે કેવી રીતે જાય ને શ્રીનાથજી એ ભાવથી ગુસાઈજીના ભાવથી કેવી રીતે બિરાજે. જો એ મર્યાદા નથી તો કાનીથી તો બિરાજે છે, એ કાની આ નથી, એ કાની જળવાય તો શ્રીનાથજી અવશ્ય બિરાજે, પણ એ કાની નથી તો શ્રીનાથજી બિરાજે જ કેમ? આપણે ત્યાં કાનીથી જ બિરાજે છે, આપણા ઘરે મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી બિરાજે છે, એ કાનીથી શ્રીનાથજી પણ બિરાજે છે. પણ હવે એ કાની ત્યાં નથી રાખવામાં આવતી, કોઈ પણ પ્રકારની મહાપ્રભુજીની કોઈ મર્યાદા ન રાખવામાં આવે. પ્રસાદનો વિક્રય થાય, પ્રસાદ ક્યારેય વેચાય નહીં, વેચાતો પણ નહોતો, અને પ્રસાદનો વિક્રય થવો એ દોષ છે. પ્રસાદ તો વાટી દેવાનો હોય, જેટલો પણ હોય એ બધાને વાટી દેવાનો હોય, એનો વિક્રય ન હોઈ શકે. વેચાય નહીં, વહેંચી દેવાય પણ વેચાય નહીં. પ્રસાદને હંમેશા વહેંચાય. આ દૂષણ તો લગભગ બધા દેવાલયોમાં પણ ઘૂસી ગયું છે કે પ્રસાદનો વિક્રય એ થાય છે બધે, પણ એ શાસ્ત્રોક્ત નથી, શાસ્ત્રીય સિદ્ધાંત અનુસાર એ યોગ્ય નથી. એટલે શ્રીનાથજીમાં ન જવાનું કારણ પણ આપણું આ આખી વ્યવસ્થા છે. એ વ્યવસ્થા નથી અત્યારે, કારણ કે દેવાલયની વ્યવસ્થા તો ત્યારે પૂરી થઈ ગઈ. જે પારિવારિક દેવાલય એ શ્રીનાથજીનું સ્વરૂપ થયું, એ ગુસાઈજીની મર્યાદા આપણે જાળવવી જોઈએ. એ મર્યાદા જળવાય તો શ્રીનાથજી આપણી સેવા ત્યાં અંગીકાર કરે, અન્યથા ન કરે, એવો આપણો ભાવ છે. ગુસાઈજી પ્રત્યે આપણે એટલા સમર્પિત છીએ, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સિદ્ધાંતને આપણે એટલા સમર્પિત હોવા જોઈએ કે ભાઈ જ્યાં જ્યાં મહાપ્રભુ સિદ્ધાંતનો ભંગ થતો હોય એમાં સમર્થન તો ન આપવું. આપણે ગયા ત્યાં એટલે આપણે એમાં સમર્થન આપી રહ્યા છીએ. દર્શન કરવા લાઈનમાં ઊભા એનો મતલબ કે આપણું સમર્થન છે. આપણે ત્યાં ભેટ સેવા કરી રહ્યા છીએ એનો મતલબ કે આપણું સમર્થન છે. અને આ તો 7 બાળકોના શ્રીનાથજીને ઠાકોરજી ગુસાઈજીએ પારિવારિક બનાવ્યા છે. વૈષ્ણવને ડાયરેક્ટ ઠાકોરજી શ્રીનાથજી રહ્યા ક્યાં? વૈષ્ણવની સેવા કરવી હોય તો ઘરમાં ઠાકોરજી પધરાવો, એ શ્રીનાથજી ઘરમાં બિરાજે છે. વૈષ્ણવની સેવા માટે તો આજ્ઞા એ જ છે કે તમારા ઘરમાં જે શ્રીનાથજી છે એની તમે સેવા કરો. અને જો ગુસાઈજીએ કરેલો પ્રકાર જો નાથદ્વારામાં સ્થાપિત થતો હોય તો ક્યારેક આપણે પ્રસંગોપાત જેમ વ્રજમાં જઈને યાત્રામાં તો એમ જતા હોય તો શ્રીનાથજી દર્શન અને કરી શકીએ. વલ્લભકુલે છૂટ આપેલી છે એટલા માટે, અને એ રીતે આપણે ત્યાં કંઈક ફૂલઘર સાગર આદિની કોઈ પરિચર્યામાં પણ સામેલ થઈ શકીએ. એ વ્યવસ્થા જ ન હોય તો કોઈ જવાનો કોઈ હવે જ્યાં વિરુદ્ધ વ્યવસ્થા ઉત્પન્ન થઈ ગઈ હોય
ત્યાં આપણે સકામ જવું જોઈએ, જઈએ તો આપણે સમર્થન આપી રહ્યા છીએ. કમસે કમ એટલું તો કરી શકીએ આપણે કે આપણે ત્યાં ના જવું જોઈએ, આપણે ન જઈએ એટલું તો કરી શકીએ આપણે. બાકી અત્યારે બધી વ્યવસ્થા આપણે ચેન્જ કરી શકીએ એવી સ્થિતિ તો છે નહીં, આપણે જતી જવું પડે. જ્યાં કોઈ સ્થિતિ નથી અત્યારે તો આપણું કંઈ ચાલે એમ નથી. કારણ કે અમારા એક વડીલ ગોસ્વામી બાળક, અમારા મોટા ભાઈ થાય છે, એમને તો ધક્કા મારીને બહાર સુધી બાઉન્સર બોલાવીને એમને વ્યવસ્થામાં બોલ્યા આમ નહીં આમ તો બાઉન્સર લઈને એમને 80 વર્ષની અવસ્થા છે એમની, તો ઉપાડીને બહાર ધક્કા મારીને કાઢી નાખ્યા. મેં કીધું હવે આ સ્થિતિ છે કે તો જો એકાદ બે જણો કોઈ જઈને કંઈ વિરોધ કરે તો એનું શું થાય? એને ધક્કા મારીને કાઢી મૂકે. એનાથી વિશેષ શું કે એ આપણે કંઈ કરી ન શકીએ. ઘણું બધું કરી શકાય એમ છે, પણ એને માટે બહુ ભોગ આપવો પડે એમ છે. અહીંયા ધૂણી ધકાવીને બેસી જવું પડે, અને સુપ્રીમ કોર્ટના ધક્કા ખાય તો કાંઈક કદાચ સિનાજીની ઈચ્છા હોય તો પરિવર્તન થઈ શકે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના દ્વાર ખખડાવીએ અને સતત તો પછી આ સિનાજીની સેવા છૂટી જાય ને ધક્કા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ધક્કા ખાવા પડે. અને આપણો સમાજ તો વૈષ્ણવ તો ન કહેવાય, પણ આપણા લોકોનો સમાજ એવો છે, પાછળ જોઈએ તો કોઈ ન હોય. તો પછી બધા કે અમારે દુકાન, તમને કાંઈ કામકાજ નથી, અમારા દુકાન ધંધો ઘર બધું છે, તમારે કાંઈ કામકાજ નથી, તો અમે શું કામ આવીએ? કારણ કે આમાં તો બહુ મોટું સ્ટ્રગલ અને મોટી લડત કરવી પડે. જો સિનાજીની પાછા આપણે પધરાવા ઈચ્છીએ તો બહુ મોટી લડત કરવી પડે. આખું કદાચ જીવન એવી જાય ને પછી ચાલતું રહે એવું કદાચ એવું બને કે આપણા જીવનમાં પાછું કદાચ પરિણામ ન મળે, એટલી તૈયારી રાખવી પડે. જેમ આ રામ મંદિરનું શ્રેય કોઈક બીજા લઈ ગયા, પણ છેલ્લા ઘણા વર્ષોથી, લગભગ 100 વર્ષોથી રામાનંદી સાધુએ લગભગ પોતાના જીવન અર્પી દીધા છે. ઘણાની તો ત્યાં હત્યા થઈ છે આ રામ મંદિર માટે, એનો કોઈ ઉલ્લેખ જ નથી. એમાં છેલ્લે મહંત રામચંદ્રદાસ સૌથી મોટું યોગદાન આ રામ મંદિરની લડતમાં, કારણ કે એકલા એ બાપા પણ ગજબના સ્પિરિટવાળા હતા. મહંત રામચંદ્રદાસજી એ રામાનંદી સાધુ, અને એ આની માટે લડતા હતા, રામ મંદિર બને એના માટે લડતા હતા. પણ શ્રેય કંઈક બીજા લઈ ગયા. ભોગ આખી જિંદગીનો આવી. એના જીવનમાં તો રામ મંદિરનું કાંઈ થયું નહીં, કારણ કોંગ્રેસની ગવર્મેન્ટો હતી, પણ લડત એમને સતત લડતા રહ્યા. એનું ધ્યેય એક જ હતું કે રામ મંદિર ફરીથી ત્યાં રામચંદ્રજીની સ્થાપના થાય. આખા જીવન નીકળી જાય. પોતે 100 વર્ષના હતા, આખું જીવન એને એમાં કાઢી નાખ્યું. તો છેલ્લે બન્યું તો કોઈ બીજા બેસી ગયા, માત ગયા, જાણે બધું એને જ કર્યું હોય, બધા નામ જ કાઢી નાખ્યા. બધા લોકો હતા કે જેને ભોગ આપ્યા આખી જિંદગી એમાં હોમી દીધી, અને ખૂબ મોટી લડત થઈ. પણ પુષ્ટિમાર્ગી બધા વૈષ્ણવ પાસેથી આપણે ભોગ કંઈ એવી આશા ન રાખી શકીએ કે એટલો બધો ભોગ આપણે આપણી પાછળ ઊભા જ રહીએ સતત. એ તો તૈયારી રાખીને જ ચાલવાનું છે કે ભાઈ આપણે જ ખાલી એકલા ત્યાં ધૂણી દેખાવીને બેસવું પડે. કારણ ગોસાઈ બાળકો કોઈ સહયોગ આપે એમ નથી, એ પણ નિશ્ચિત છે. બધા તિલકાયત મહારાજના બધા જ એનાથી કોઈ વિરોધ થવા માંગતા નથી, એનાથી કોઈ વિરોધ. આ તો પૂર્ણ રીતે શું કરી શકાય, શું કરવું જોઈએ, બધું તૈયાર છે, પણ કરવા માટે અત્યારે તો મારી તૈયારી નથી. મેં કીધું આમાં પોતે એકલા ઉપર બધું કરીને કરો તો થઈ શકે, પણ હવે એટલી બધી તૈયારી છે નહીં. પણ શ્રીનાથજીની જ્યારે ઈચ્છા હશે તો બહુ આત્મભોગ આપવો પડે, જિંદગીનો ભોગ આપવો પડે. એવા સમર્પિત આખી ટીમ હોવી જોઈએ કે જે આના માટે એ બધું આપવા માટે તૈયાર છે. પણ છતાં પણ આપણે એટલું તો કરી શકીએ કે ભાઈ આપણે તો આવા જ્યાં દુર્વ્યવસ્થા છે ત્યાં સામેલ ન થવું જોઈએ. એટલું તો કરી શકાય, જે કરી શકાય ત્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ કે આપણે એમાં સામેલ ન થઈએ, ન એમાં ભેટ સેવા આદિ કોઈ સહયોગ આપીએ, ન ત્યાંથી પ્રસાદ લઈએ. એ પ્રસાદ પણ દેવદ્રવ્ય રૂપ જ છે, કારણ કે પુષ્ટિમાર્ગી વ્યવસ્થા અનુસાર તો બાળકોના દ્રવ્યથી ભોગ ધરાય તો એ પ્રસાદ લઈ શકાય. ત્યાં સુધી ઓફર કરેલી છે પૂજ્ય ધર્મપિતૃચરણે, તો ત્યાં સુધી ઓફર કરેલી છે તિલકાયત મહારાજને કે આપની જે ચરણ ભેટ યા વલ્લભકુલની ચરણ ભેટથી એક ભોગ અલગ ધરવામાં આવે, બાકી આ બધું જે હોય ભલે તમે બહાર ચાહતું હોય આપણે એમાં કંઈ અત્યારે તાત્કાલિક ન કરી શકતા હોતી,
એક બાજુ તો અલગ ભોગ આપણા ભેટનો એ શ્રીનાથજીને રોગાવો, તો આ એક ગુસાઈજી કરેલી વ્યવસ્થા કંઈક અંદર એક અંશમાં તો ચાલુ રહે ને, ધીરે ધીરે ત્યારે ચેન્જ થાય ત્યારે ઠીક છે. પણ તો તિલકાયત મહારાજ તરફથી એવો જવાબ આવ્યો કે અમે તો એક મિસ્ત્રીનો દૂનો ધરી શકીએ અમારા પૈસાથી, તો પણ કીધું એ ધરો. પૂજી ચામુંડાએ કીધું તો એ ધરો, મિસ્ત્રીનો એક દૂનો અલગ ધરો, એ પ્રસાદ અમે લેશું. આપના પૈસાથી જો મિસ્ત્રીનો દૂનો ધરાતો હોય અલગ, તો એ દૂનાનો પ્રસાદ અમે લેવા તૈયાર છે. પણ એક દૂનો તો અલગ ધરી દો, એ ક્યારેય દૂનો ધરાણો નથી. રોટલી શાક આપણે જે કરીએ છીએ વૈષ્ણવ ઘરમાં પોતાના ઠાકોર રોટલી શાક કરીને ભોગ લે છે, શું એટલું આપણે શ્રીનાથજી ન ધરી શકીએ? કેવી હાલત કહેવાય. હવે આમાં કેમ જવું જોઈએ? કેમ શ્રીનાથજી બિરાજ? શ્રીનાથજી કે તમને કોઈ કિંમત મારી છે? એક રોટલી શાક તમે તમારા ઘરમાં કરીને ભોગ ધરો છો, આપણા ઘરેના ઠાકોરજીને આપણે જે ધરીએ છીએ, શું એટલું શ્રીનાથજીને આપણે ભોગ ધરવા સમર્થ નથી? કરોડો અબજો રૂપિયા છે દરેક ગોસ્વામી બાળકો પાસે. કરોડો તો હવે બહુ સામાન્ય થઈ ગયા. ગોસ્વામી બાળકો પાસે અબજો રૂપિયા છે, દરેકની સંપત્તિ અબજોમાં છે, કરોડોમાં નહીં. તો કરોડ તો અત્યારે બહુ સામાન્ય થઈ ગયું. કરોડ 2 કરોડ 5 કરોડની સંપત્તિવાળા નથી, આ બધા 200-500 કરોડવાળા છે. તો એ બધા મળીને શું શ્રીનાથજી રોટી શાક ન ધરી શકે? અલગ રાજભોગમાં અલગ ધરો. જેમ અહીં વેરાવળમાં છે મગનલાલજી મહારાજ પોતે હાથે સિદ્ધ કરીને એક રાજભોગ અલગ ધરતા, હા એ પ્રસાદ લેતા, હા મુખ્યા ભીતરે સિદ્ધ કરતા, એ સકડી પ્રસાદ નહોતા લેતા, પોતે રસોઈ કરીને એક ચોકી ઉપર અલગ રાજભોગ ધરતા હતા. હા જે કાંઈ પોતાને લેવું હોય એ પોતે અલગ સિદ્ધ કરે અને એ અલગ ભોગ ધરાય, એ જ નિત્ય પોતે પ્રસાદ લેતા. હા તો એવું શ્રીનાથજીમાં કેમ ન થઈ શકે? તો એક વલ્લભકુલના દ્રવ્યથી એક અલગ ભોગ આવે તો પણ ગુસાઈજીની કાંઈક વ્યવસ્થા જળવાય છે, અંદર ખાને તો જળવાય છે એવું તો લાગે છે. અને એમાંથી અમે પ્રસાદ લેશું. અમે શ્રીનાથજીને પ્રસાદનો વિરોધ નથી કરતા, પણ આ ગુસાઈજીની રીત તો હોવી જોઈએ. એનો આપણે ગુસાઈજીએ જે મર્યાદા કરી એનું ખંડન કરીને આપણે શ્રીનાથજીની સેવા કેમ કરી શકીએ? શ્રીનાથજી આપણી માટે કેવી રીતે પ્રકટ થાય? ગુસાઈજીની કૃપાથી પ્રકટ થાય. આપણે ઘરે ઠાકોરજી મહાપ્રભુજીની કાનીથી જ પ્રકટ થાય, બાકી આપણા સામર્થ્યથી થોડા પ્રકટ થાય છે. આપણી સેવા સિવાય એ શક્ય જ નથી. એ શક્ય જ નથી કે એ પુષ્ટિ પુરુષોત્તમ જે છે એ આપણા ઘરે આપણી સામગ્રી, આપણે ભોગ ધરીએ, આપણી સેવા કરીએ, બધામાં મહાપ્રભુજીની કાની જ છે. મેં આટલી બધી સ્પષ્ટતા શિબિરમાં કરીને તો છેલ્લે પ્રશ્ન તો એ આવે કે મહાપ્રભુજી ભેગા બિરાજે કે ન બિરાજે, શિંગાર ધરાય કે ન ધરાય, અલગ ભોગ ધરવા કે સકડી ભોગ ધરવા. સેવા મેં પહેલેથી જ સ્પષ્ટતા કરી કે આચાર્યની આજ્ઞાનું પાલન એ આચાર્યની સેવા છે. સર્વોત્તમજીનો પાઠ કરીએ આચાર્યની સેવા છે. મહાપ્રભુજી કીધું કૃષ્ણ સેવા કરો, એટલે કૃષ્ણ સેવા કરી એટલે મહાપ્રભુની સેવા આવી ગઈ. છતાં પણ પરંપરા છે કોઈને બિરાજતા હોય, મહાપ્રભુ ચિત્તજી વગેરે કોઈ બિરાજતા હોય તો સાથે બિરાજી શકે. તો પ્રશ્ન તો એવા જ કે આવશે જ. આ પ્રશ્ન આચાર્ય સેવા આવે એટલે પાછળ મહાપ્રભુની સેવા તો ભાઈ મહાપ્રભુજીની સેવાનો પ્રકાર જે છે એ ત્યાં તો ઠાકોરજીની એ સેવા કરી રહ્યા છે. આપણે ત્યાં તો એમના ગોદમાં ઠાકોરજી બિરાજે છે, એને સેવા અને ન બિરાજ કદાચ ચિત્રજી ન બિરાજે કે ન, તો મહાપ્રભુજી તો બિરાજે જ છે ને ઠાકોરજીની સાથે. કૃષ્ણાસ્યમ રૂપથી મુખારવિંદ સ્વરૂપ છે. આપણે ગુસાઈજી સ્પષ્ટ કહી દીધું કૃષ્ણાસ્યમ એ શ્રી મહાપ્રભુજીની સ્વરૂપ જ ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ હોય છે. અને મહાપ્રભુજી જ સેવા કરી રહ્યા છે તો મહાપ્રભુજીના ઠાકોરજી જ છે. અને દરેક જગ્યાએ મહાપ્રભુજી સેવા કરીને આપણને એમની કાનીથી એ સેવા પ્રાપ્ત થઈ રહી છે. મહાપ્રભુજીની કાનીથી તો આપણે જગાવીએ છીએ, પોડાવીએ છીએ. તો મહાપ્રભુ સખડી ભોગ અરોગે કે ન ભાઈ કૃષ્ણાશ્યમ રૂપે તો અરોગે જ છે ને. કૃષ્ણાશ્યમ રૂપે તો અરોગે જ છે, સખડી ભોગ કેમ ન અરોગે? પણ નવો પ્રકાર કરવો ન જોઈએ કે નહીં મહાપ્રભુજી પધરાય પધરાય અમે પધરાવતું, એ કરવાની જરૂર નથી. હોય તો કરો. હજી બીજી વાત હતી કે ભાઈ મહાપ્રભુજીના ચિત્રજી તો બધે બિરાજે જ છે વૈષ્ણવના ઘરે. ફૂલની માલાજી ધરાવી દે, આજ્ઞા માંગીએ હે પ્રભુ આપ, મહાપ્રભુજી આપ આજ્ઞા આપો, અમને સામર્થ્ય આપો, અમે ઠાકોરજીની સેવા કરીએ. બસ મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગઈ, સેવા થઈ ગઈ મહાપ્રભુજીની. પ્રસાદી માલા ઠાકોરજીની મહાપ્રભુજીને ધરાવી દઈએ, ચિત્રજીને ચરણસ્પર્શ કરીએ, ચિત્રજીના સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ, અને મહાપ્રભુજીની આજ્ઞા લઈને સેવામાં જઈએ. કારણ મહાપ્રભુજીની આજ્ઞા તો એ જ છે કૃષ્ણ સેવા સદાકાર. આ રીતે મહાપ્રભુજીની આચાર્ય ભાવેની સેવા તો દરેકના ઘરમાં થઈ જ રહી છે. અત્યારે બધાના ઘરમાં મહાપ્રભુજીનું ચિત્રજી ન હોય એવું તો કોઈ ઘર નથી. અને એના ચરણ સ્પર્શ કરીએ, ફૂલની માલાજી ધરાવીએ પ્રસાદી મહાપ્રભુજીને, અને આજ્ઞા માંગીએ સેવા વખતે કે આપ આજ્ઞા આપો તો
ઠાકોરજી અમારી પર કૃપા કરે ને આપની કાનીથી અમારી સેવા સ્વીકાર કરે. મહાપ્રભુજીની સેવા થઈ ગઈ. આટલી સેવા, આચાર્ય સેવા તો આ પ્રકારની સેવા છે. કદાચ ભોગ વગેરે ધરવાનો પ્રકાર ના હોય તો પણ આટલી સેવા તો બધા કરે જ છે મહાપ્રભુજીની. કોઈ ન કરતો એવું લગભગ તો નહીં ઘર હોય કે જ્યાં મહાપ્રભુજી ચિત્રજીનો હોય પુષ્ટિમાર્ગીય ઘરમાં. તો પણ આપણે એ પ્રશ્ન આવ્યા જ કરે વારંવાર. એટલે મેં ખૂબ લાંબુ વિવેચન કર્યું કે પુરુષોત્તમજી બધી આજ્ઞા કરી છે, આ છે, ક્યાંક કોઈ ઘોટાળો ન થાય એમાં આચાર્ય સેવાનો. એક તો અવતારકાલીન આચાર્ય સેવા હતી. મહાપ્રભુજી વિરાતા ત્યારે તો ઘણા વૈષ્ણવ સાથે રહીને મહાપ્રભુજીની સેવા કરતા હતા. પછી પણ પાદુકાજી, હસ્તાક્ષર વગેરે જે પરંપરા બીજા નવા નથી પધરાવવામાં આવ્યા આપણે ત્યાં. પણ જે મહાપ્રભુજીના બિરાજતા હતા તો ત્યાં એમની સેવા આ જ રીતે થતી હતી. ફૂલની માળા જારીજી ભરીને એ આજ્ઞા માંગીને સેવામાં સવારે જાગે મહાપ્રભુજી અને એક વસ્ત્ર ધરાઈ જાય અને ફૂલની માળા ધરાઈ જાય, જારીજી ભરી દેવામાં આવે. વિશેષ ક્રમ બહુ વિસ્તાર મહાપ્રભુજીની સેવાનો આપણે ત્યાં નથી. ઠાકોરજીની સેવાની આજ્ઞા છે. મહાપ્રભુજીની મૂળભૂત આજ્ઞા તો કૃષ્ણ સેવાની છે. મહાપ્રભુજી પસંદ થઈ જાય ઠાકોરજીની સેવા કરો, મુખારવિંદ સ્વરૂપ યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા બે એક જ છે. તો ગુસાઈજી આપણને એ સ્વરૂપે સેવા કરવાની આજ્ઞા કરી છે. પણ મહાપ્રભુજી ગુસાઈજીની મર્યાદા તો આપણા ઘરમાં આપણે જાળવવી જોઈએ. ચિત્રજી રાખીએ, મહાપ્રભુજીની મર્યાદા ન જાળવીએ, મહાપ્રભુજીના સિદ્ધાંત ન પાડીએ તો ચિત્રજી રાખવું એનો અર્થ નથી. મહાપ્રભુજીને ચિત્રજી રાખવાનો શું અર્થ છે કે જો એના સિદ્ધાંતો આપણે પાલન ન કરતા હોઈએ તો, એનાથી વિરુદ્ધ કરતા હોઈએ તો. એટલે આ કારણ છે આપણું કે શ્રીનાથજી સાથે આપણે આ સંબંધ આવી રીતે કે ભાઈ ગુસાઈજીની કોઈ જે ગુસાઈજી જે વ્યવસ્થા સંયુક્ત ઠાકોરજી, સાતે બાળકોના સંયુક્ત ઠાકોરજી, એટલે કે એક પરિવારના આ પારિવારિક દેવાલય છે શ્રીનાથજી છે, એ પ્રકારે હોવું જોઈએ. ત્યાં અન્ય માર્ગીનું દ્રવ્ય નહીં ચાલી શકે, અન્ય માર્ગીની એન્ટ્રી દર્શન વગેરેમાં પણ નહીં. પારિવારિક દેવાલય તો અત્યારે આપણું કાયદો જે છે ને એ પણ એમ જ કહે છે કે તમે એને કેવી રીતે ટ્રીટ કરો છો. શાસ્ત્ર પણ એમ જ કહે છે તમે પરિવારના દર્શન, પરિવારની સેવા અને પારિવારિક સંબંધ ધરાવતા વૈષ્ણવ એટલી જ એન્ટ્રી રાખવા માંગતા હો તો તમારે એમને એન્ટ્રી પણ ન આપવી જોઈએ. અન્યને બે રોકટોક ત્યાં જઈ શકે નહીં. કાયદો પણ એમ જ કહે છે કે તમે એને પ્રાઇવેટ કહેતા હો તો ગમે એની રોકટોક વગર ત્યાં માણસો એકત્ર થતા હોવા જોઈએ નહીં. જાહેર જનતા પાસે તમે પૈસા ઉઘરાવતા હોવા જોઈએ નહીં. પૈસા પણ ન ચાલવા જોઈએ ને તો પ્રાઇવેટ હોય તો. કાયદો પણ આ જ કહે છે, શાસ્ત્ર પણ એમ જ કહે છે કે તમારું પારિવારિક છે તો પરિવારનું જ દ્રવ્ય વપરાય અને પરિવાર જ સેવા કરે અને વ્યવસ્થા બધી પારિવારિક હોય. ત્યાં જાહેર જનતાની બેરોકટોક એન્ટ્રી શું કામ આપી રહ્યા છો? એનો મતલબ કે આ પારિવારિક નથી રહ્યું. તમે કહો છો પાછા કે તિલકાયતમાં કે અમારા શ્રીનાથજી કાયદો નહીં માને કે હજારો લોકો આવે છે, હજારો લોકોના પૈસા આવે છે, તો પારિવારિક ક્યાં રહ્યું? તો કાયદો પણ જો આપણે કાયદા પ્રમાણે જોઈએ તો પણ આ જ વાત છે, શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આ જ વાત છે. તમારા ઘરના ઠાકોરજી એમ કહો છો તો ઘરનું જ દ્રવ્ય હોવું જોઈએ ને કોઈ બે રોકટોક એના દર્શન વગેરેમાં કોઈ આવવાનું નથી તમારી પરમિશન વિના. આ તો બે રોકટોક આવી રહ્યા છે. હવેલીમાં જાઓ તો કોઈ મહારાષ્ટ્રને ખબર નથી કોણ આવે છે ને કોણ જાય છે. તો હવે તમે એમ કહો કે અમારું ઘર છે તો કાયદો નહીં માને, આ તમારું ઘર નથી, હા પબ્લિક સ્થાન છે. એટલે બાળકોના મંદિરને બધાને ટ્રસ્ટ કરવા પડ્યા. ઘર જ હતા બધાને. હા આ બે રોકટોક એન્ટ્રી પબ્લિક પણ, પબ્લિકના પૈસા લેવા, ઠાકોરજીના નામે પાછું દ્રવ્ય પણ બધાનું લેવું. રાજભોગ, પલના, ઇન્ડોરા શિલાલેખ લાગેલા છે બધી જગ્યાએ કે આના કાયમીને આને આ મકાન બનાવી દીધું, આ એણે ઘર આ ઓરડો આણે બનાવી દીધો છે અને આ ભાઈ તરફથી છે. અને વંશ પરંપરાગત મનોરથ લેવાયેલા છે એકારે ફિક્સ ડિપોઝિટમાં કે કાયમ માટે આ તિથિ ઉપર એનો મનોરથ થાય. આ બધું આપણને નડ્યું છે. મહાપ્રભુ સિદ્ધાંત અનુભૂતિજાનો હતો એ પાડતા હોત તો કાયદો પણ આપણને આપણા ઘરમાં આપણા ઠાકોરજી માટે કોઈને બંધન ન કરી શકે એમ દર્શન કરાવો. જેમ અમારી ઉપર ઘણા બધા ફોર્સ થયો પણ અમે કોઈ કીધું ભાઈ અમારા ઠાકોરજી કરાવો હોય તો કરાવે, ન કરાવે ન કરાવે. આજે લોકો 22 વર્ષ થઈ ગયા, બધું બંધ થઈ ગયું. ઘણા લોકો એવું કીધું કે કેમ ન કરાવો ને કેમ ન કરી. ભાઈ અમારા ઠાકોરજી તમારે બહુ દર્શન કરવા તમને ઠાકોરજી પધરાવી દઉં, આખો દર્શન કરો, સેવા કરો, તો કોઈ તૈયાર ન થાય. બધા ધીરે ધીરે કોઈ એકાદ વખત થોડોક બધા ભેગા મળીને કર્યું થોડોક વિરોધ, કાંઈ અમારા પર્સનલ ઠાકોરજી છે, અમે ઠાકોરજીને કોઈ દ્રવ્ય પહેલાં પણ લેતા નહોતા,
કોઈ પણ પ્રકારના મનોરથની છૂટ નહોતી અહીંયા, ન સેવા ભેટ મનોરથ કોઈ પણ પ્રકારનું લેવામાં આવતું નહોતું. એટલે એમાં બચી ગયા કે ભાઈ પહોંચ બુક ફાટતી હોત અને કોઈ બધા રાજભોગ પલના ઇન્ડોરા તો લેવાતા નહોતા, એને ખાલી દર્શન થતા હતા, પણ તો એ બધું થતું હોત ને વિની કોઈ પહોંચ બોજ કોઈના હાથમાં હોય તો પાછો બધાને એ જ નડ્યું કે પબ્લિક પાસે તમે દ્રવ્ય શું કામ લ્યો છો. એ જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તનુ વિત્ત જા, તમારો તનનું વિત્તથી તમે તમારા ઠાકોરજીની સેવા કરો તો તમારા પોતાના ઠાકોરજી છે. તમે ગામ પાસેથી દ્રવ્ય લઈ રહ્યા છો, શાસ્ત્ર દ્રષ્ટિએ તો તમારા પોતાના ઠાકોરજી માટે દ્રવ્ય લેવું એ તો દેવલકત્વ સિદ્ધ કરે છે. તમે દેવલક થઈ જાઓ છો અને આ દ્રવ્ય જે આવ્યું છે ઠાકોરજીના નામે એ દેવદ્રવ્ય કહેવાય છે, એ ભોગમાં આવશે, એનો પ્રસાદ એ પછી પ્રસાદ નહીં કહેવાય, દેવદ્રવ્ય કહેવાય છે. આ બધા પ્રશ્નો આપણા શ્રીનાથજીમાં રહેલા છે. સિદ્ધાંત, વ્યવહાર, અપવાદ આ બધું આપણને આ વાર્તાથી જાણવા મળે. પણ મેં કીધું પાછી એકવાર સ્પષ્ટતા કરી દઉં, કારણ કે લોકો આટલા લોકો તો આપણે બધા સમજતા હતું, પણ બીજા જે સાંભળે છે ને એ બધા પાછા એમ કે શ્રીનાથજી તો દેવ. હમણાં જ એક છોકરાએ મને પ્રશ્ન કર્યો મને કે શ્રીનાથજી તો દેવાલય કહેવાય ને, તો પછી પ્રસાદ લેવામાં શું વાંધો? પાછું મેં સ્પષ્ટતા એકવાર કરી દઉં, પાછું વાયરલ થાય કે ભાઈ આખી વ્યવસ્થા શ્રીનાથજીની ગુસાઈજીએ પારિવારિક કરેલી છે, જગન્નાથજી કે દ્વારકાધીશના દેવાલયની જેમ નહીં. તો અહીંયા તો પરિવારનું દ્રવ્ય વપરાય, પારિવારિક સંબંધથી ત્યાં એન્ટ્રી આપવામાં આવે તો એ ગુસાઈજીની વ્યવસ્થા આપણે રાખી કહેવાય. એટલે આ એક પ્રશ્ન છે અને આ બધા સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે શ્રીનાથજી જવામાં બીજો કંઈ વાંધો શ્રીનાથજી સાથે થોડો છે. શ્રીનાથજીમાં જે ગુસાઈજીની વ્યવસ્થાનો લોપ કરી દેવામાં આવ્યો છે એનો આપણો વાંધો તો લેવો જ જોઈએ. અને કદાચ બીજું કંઈ ન કરી શકે તો આપણે ત્યાંથી દૂર જઈએ. શા માટે ત્યાં જવું જોઈએ? કારણ કે શ્રીનાથજીને પરિશ્રમ માટે આપણે છોડાવી ન શકતા હોય તો શા માટે આપણે એ ત્યાં જવું? અને શ્રીનાથજી કૃપા કરીને આપણને ઘરે શ્રી મહાપ્રભુજી બધા શ્રીનાથજીથી વંચિત કોઈ નથી, દરેકની ઘરે ઠાકોરજી બિરાજે છે, સાક્ષાત શ્રીનાથજી છે, એમાં તો કોઈ ભેદ છે જ નહીં. ઠાકોરજીમાં તો કોઈ પ્રકારનો ભેદ ક્યારેય પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હોય તો માનવો જોઈએ નહીં. હવે પ્રશ્ન એ થાય છે કે મહાપ્રભુજીની ઈચ્છા ઘરમાં પધરાવવાની હતી તે ઠાકોરજી શું કામ ન માની? અને ગુસાઈજીએ ઈચ્છા કરી તો ઠાકોરજીમાં એ ઘરમાં પધારી ગયા, પરિવારમાં ઠાકોરજી તરીકે પધારી ગયા. તો ગુસાઈ સામે કાંઈ ન બોલ્યા શ્રીનાથજી, મહાપ્રભુજીની વાત ના માન્યા. તો આની અંદર આપણે સમજવાની વાત છે કે લીલા એને જ કહેવાય. લીલાનો અર્થ એમાં કોઈ ફિક્સ નિયમ ન હોય, આમ કેમ ને આમ કેમ, જે તમારા એક પણ ન ચાલે એને જ લીલા કહેવાય. કોઈ પ્રયોજનથી કોઈ કામ કરવામાં આવતું હોય તો એ લીલા ના કહેવાય. તો આપણે લીલાને સમજવા માટે શ્યામ અહીં સમજાવ્યું છે કે પહેલાં ભગવદ લીલા શું છે એ સમજીએ. તો લીલામાં આમ કેમ કે આમ કેમ સવાલ જ નથી, બધું લીલા છે. એ બધી લીલા છે. જેમ કે સૃષ્ટિનું પ્રકટ કરવું, સૃષ્ટિનું સ્થિર થવું, સૃષ્ટિનું પાછું લય થવું. શા માટે હવે લય કરે? ક્યારે લય કરવું? જ્યારે એની ઈચ્છા હોય ત્યારે લય કરે. સૃષ્ટિને પ્રકટ કરી રહ્યા છે, એમાં કેટલાય નામરૂપ અને કર્મ પ્રકટ થઈ રહ્યા છે. જે અપ્રકટ હતા એ બધા નામરૂપ કર્મ પાછા પ્રકટ થયા, એમાંથી કેટલાય પાછા અપ્રકટ થઈ જાય છે અને પછી કેટલાય પાછા પ્રકટ થાય છે. કે નવા રૂપો જોવામાં આવે, કેટલા લુપ્ત થઈ ગયા, કેટલી પ્રજાતિઓ આપણે નામરૂપ કર્મ એવા ભગવાનના છે કે ઉલ્લેખ આવે છે પણ આમ છે નહીં. ડાયનાસોર જેવું ડાયનાસોર છે અત્યારે નથી, એક સમય હતો. એના ઈંડાઓ હજી છે, એ પથ્થર થઈ ગયા ઈંડાઓ મોટા મોટા. એના ઈંડા એવડા મોટા મોટા જેવી શિલાઓ જેવા છે અત્યારે પાવાગઢ પાસે. એ બધાને લાગે મોટા મોટા શિલાઓ છે, પથ્થર છે. પથ્થર નથી, ડાયનાસોરના ઈંડા છે. એ લાવારસમાં એવા થઈને પથ્થર જેવા થઈ ગયા. તો આવું શું આ થાય ને પાછું લુપ્ત થઈ જાય. પાછું એ ડાયનાસોર કેવા હતા કે અત્યંત વિરાટ હતા, બહુ મોટા મોટા હતા. 50-50 ફૂટના, 20-25-50 ફૂટના એવા હશે કદાચ. હવે એનું અત્યારે રૂપાંતર કેવું થઈ ગયું છે? આ ઢેડ ગરોડી. ઢેડ ગરોડી છે, ડાયનાસોર જ છે. શું કરે છે આ ભગવાન? અવળા મોટા અવળા થઈ ગયા, એ લુપ્ત થઈ ગઈ. આપણે આવી એક બીજી પ્રજાતિ જે છે આ ઢેડ ગરોડી, આપણે જેને કહીએ તે ડાયનાસોર જ છે. બધું ઈ જ છે, પણ હવે એનું સ્વરૂપ થઈ ગયું. આ બધું શું છે ચાલી રહ્યું છે કે ભાઈ એ પણ પહેલાં પ્રકટ કર્યા હતા અને લુપ્ત કર્યા એ પણ લીલા, પ્રકટ કર્યા હતા એ પણ લીલા, નવા પાછા હા ડાયનાસોરને બદલે ઢેડ ગરોડી પ્રકટ થઈ એ પણ લીલા. એટલે બધી લીલા છે, બધી લીલા.
આવું કેમ ક્યાં એ પ્રશ્ન ના, એને લીલા કહેવાય. લીલાવાદને આપણે બરાબર સમજી લઈએ તો સુખ પણ લીલા છે ને દુઃખ પણ લીલા છે. લીલાવાદમાં બે વસ્તુ સમાન, સુખે હોય તો લીલા છે, દુઃખ હોય તો એ લીલા છે. લીલામાં બે આવી જશે એટલે એને આનંદ કહેવાય. કેવલ આનંદનું ઉચ્છલન માત્ર લીલા. બધું જ લીલા છે. જે કાંઈ પણ નામ રૂપ કર્મ પ્રકટ થઈ રહ્યા છે, સ્થિર થઈ રહ્યા છે, જે કાંઈ થઈ રહ્યું છે અને અંતે લય થાય છે, એનો લુપ્ત થઈ જાય છે, પાછા બ્રહ્મમાં સમાય જાય છે, એ પણ લીલા. તો લીલામાં તો પ્રકટ થવું, સ્થિત થયું અને પછી એનો લય થઈ જવો, બધામાં લીલા જ લીલા જ. એટલે એ લીલાને સમજી લઈએ તો આપણે કેમ શું આ તે કેમ આમ કહ્યું, શ્રીનાથજી તો બિરાજા પછી તો આપણે એ રીતે જ ચાલુ રાખવું જોઈએ ને. શ્રીનાથજી બિરાજા પછી શું વાંધો છે? શ્રીનાથજીને દેવાલય મંજૂર હતું, તમને કેમ મંજૂર નથી? આ બધું લીલાવાદને ન સમજવાથી કે ભાઈ બ્રહ્મ તો કરતું અકર્તું અન્યથા કરતું છે, તો એ બધી વસ્તુનો સિદ્ધાંત બનાવશો. એને જે અન્યથા કરતું હોય એને તમે બ્રહ્મનું સામર્થ્ય છે, આપણે એને શું લીલા, એને આપણે સિદ્ધાંત બનાવી દેવો, દરેક વસ્તુનો સિદ્ધાંત બનાવી દેવો. આ લીલાને ન સમજવાનું આ કારણ છે કે આ બધા લીલા લાલ ગોવર્ધન ધરકી આપણા ઠાકોરજીની આ બધી લીલા છે. અનેક રૂપે પ્રકટ થાય છે, અનેક નામ રૂપ કર્મના રૂપમાં એ લીલા કરે છે. આખું આ જગત બ્રહ્માત્મક છે. એની આ જગત આખું બ્રહ્માત્મક છે, પણ એમાં જો ન દેખાતો હોય તો બ્રહ્મ જ છે, બાકી બધું દેખાય છે. નામ રૂપ કર્મ બધા બ્રહ્મ જ છે. બ્રહ્મનો અર્થ શું? સકલ નામ રૂપ કર્મ બધાની સમષ્ટિ જે છે એ તો બ્રહ્મ છે. આપણને બધું જ નામ રૂપ કર્મ કોઈ ના ન પડે, કોઈ નાસ્તિક હોય તો ના ન પડે. ભાઈ આ પશુ છે, આ મનુષ્ય છે, આ છે, બધા નામ, આ રૂપ, આને પશુ કહેવાય, મનુષ્ય કહેવાય, એમાં કોઈ નાસ્તિક હોય તો ના ન પડે. પણ એ બ્રહ્મ છે તો નાસ્તિક કોઈ કે ના બ્રહ્મ તો એવું કાંઈ હોતું જ નથી. આ નામ રૂપ કર્મ જ છે, બ્રહ્મ છે જ નહીં. છે બધું બ્રહ્માત્મક, છતાં બ્રહ્મ જ દેખાતો નથી. એટલે એ શ્યામુદાય સમજાવેલું છે કે બ્રહ્મ બધું બ્રહ્માત્મક હોવા છતાં બ્રહ્મ દેખાતો નથી. આપણે બ્રહ્મને જ જોઈ શકતા નથી. કારણ એનું શું છે કે આપણી આંખ જે છે રૂપને જોઈ શકે, કાન જે છે કાંઈક શબ્દને સાંભળી શકે, એમાં બધી જ્ઞાનેન્દ્રિયો વિષયને ગ્રહણ કરી શકે, પણ આ બ્રહ્મને ગ્રહણ કરી શકે એવી કોઈ ઇન્દ્રિય જ નથી આપણી પાસે કે આપણે બ્રહ્મને ગ્રહણ કરી શકીએ સર્વત્ર. એવી કોઈ ઇન્દ્રિય આપણી પાસે નથી. અંતઃકરણ એવું. અંતઃકરણમાં મન, બુદ્ધિ, અહંકાર ને ચિત્ત જે છે, એ મન જે છે તો એ સંકલ્પ વિકલ્પાત્મક વસ્તુ જે છે એ આપણને એમ લાગે સંકલ્પ વિકલ્પ થાય તો આપણને ખબર પડે કે મન છે. હા, મનમાં જ થાય. સંકલ્પ વિકલ્પ કરવાની ઇન્દ્રિય થઈ ગઈ ને મન. નિશ્ચય તો બુદ્ધિ, કાંઈક નિશ્ચય કરી લઈએ આપણે નહીં આમ જ કરવાનું, એ કંઈક બુદ્ધિ છે તો બુદ્ધિ. અને કંઈક સંસ્કાર બધા પડતા રહે ચિત્તમાં. અહંકાર, અહંતા જે છે, અહંતાને કારણે કંઈક અહંકાર છે, આપણી અહંતા છે તો અહંકાર આપણે કે હું અહંતાનું ભાન હોવાથી આપણને એમ થાય મેં કર્યું, આ કામ મેં કર્યું એનાથી આપણને સમજાય કે અહંકાર છે. પણ બ્રહ્મને ગ્રહણ કરવાની એક પણ ઇન્દ્રિય નથી કે જે આપણે બ્રહ્મ ખબર પડે કે આમાં આ બ્રહ્મ છે. દરેક વસ્તુ બ્રહ્મ છે એ ગ્રહણ કરવાની ઇન્દ્રિય નથી. પણ પછી શ્યામુદાયમાં અહીંયા આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ, નિબંધ, ભાષ્ય, સુબોધની આ બધાની અંદર આ ઠાકોરજી એટલે કે બ્રહ્મ એની લીલાને અનુભવ કરવાની ઇન્દ્રિય આપણે ડેવલપ કરી શકીએ છીએ. એનો જ બોધ કર્યો છે. એ સમુદાય સમજાયું છે. આગળ આપણે જોશું કે ભાઈ આપણી અંદર મહાપ્રભુ ષોડશ ગ્રંથ દ્વારા આ એક પ્રકારની ઇન્દ્રિય જ પ્રકટ કરી રહ્યા છે કે તમે એને ગ્રહણ નથી કરી, એને ગ્રહણ કરવા માંડો હો. એ પ્રકારના બધા ગ્રંથોનું પ્રણયન શ્રી મહાપ્રભુજી કર્યું છે જેથી આપણને બ્રહ્મ દેખાવા માંડે, પ્રભુ દેખાવા માંડે. બાકી પ્રભુને ગ્રહણ કરવાની કોઈ ઇન્દ્રિય તો નથી કે જે આપણે જોઈ શકીએ બ્રહ્મ. આમાં ક્યાં બ્રહ્મ છે? બધું વ્યાપક બ્રહ્મ જ છે પણ બ્રહ્મ જ દેખાતો નથી. જેમ કે આંખ બધું જોવે છે પણ આંખની અંદર રહેલી વસ્તુ આંખ ક્યાં જોવે છે? એવું જ આંખની અંદર કેટલી બધી પ્રકારની વેન્સ છે, આ છે, તે છે, એની આંખ નથી જોઈ શકતી. બાકી આંખ જ આ બધા રૂપને એ જ દેખાડી રહી છે પણ આંખની અંદર રહેલી કંઈ આંખ જોઈ શકતી નથી.
એમ બ્રહ્મ ક્યાંય દેખાતો નથી, બધું બ્રહ્માત્મક હોવા છતાં પણ બ્રહ્મ જ દેખાતો નથી. એના માટે આ બધી સાધનાઓ પ્રવૃત્ત થાય જ્ઞાન માર્ગની, કે બ્રહ્મને જોવા માટે. અને મહાપ્રભુજી લીલાને અનુભવ કરવા માટે આપણને ષોડશ ગ્રંથાથી કે તમે લીલાને અનુભવ કરી શકો એવી ઇન્દ્રિય તમારો તન્નવત્વ એવું થઈ જાય કે તમે એને ગ્રહણ કરવા માંડો કે આ બધું બ્રહ્માત્મક છે, બ્રહ્મની લીલા છે. તો બ્રહ્મ સંબંધથી જ મહાપ્રભુજીએ આપણને બ્રહ્મ સંબંધ કરાવી દે, બ્રહ્મને જોવા માટેની આપણને તૈયાર કરે છે. એમ આ બધા ગ્રંથો દ્વારા મહાપ્રભુજી આપણને આપણી અંદર પણ એવી ઇન્દ્રિય ઊભી થઈ જાય કે જે આ બ્રહ્મને જોઈ શકે. આંખ, નાક, કાન બધી ઇન્દ્રિયો તત્ત વિષયને ગ્રહણ કરે, બ્રહ્મને કેમ ગ્રહણ કરવું? એટલે આપણો વિષય આગળ ચાલશે કે આ બધું સમજાય તો લીલા સમજાય, લીલા સમજાય તો શ્રીનાથજીનો પ્રશ્ન એ લીલાત્મક છે. શ્રીનાથજી લીલા રૂપે જોઈએ તો આપણને કે મંદિરમાં બિરાજવું એ લીલા, અને પાછું ઘરમાં બિરાજવું એ લીલા, બધું લીલા છે. તો એની લીલા છે. એને ઘરમાં બિરાજવાની ઈચ્છા થાય ઘરમાં બિરાજે, મંદિર બિરાજવાની ઈચ્છા થાય મંદિર, પાછા ઘરમાં પધારવાની ઈચ્છા થશે તો પાછા ઘરમાં પધારશે. એમાં છે બધી લીલા. હા, ટોટલ જે કાંઈ થઈ રહ્યું છે એ બધી લીલા. બહુ આપણા બધા મનોરથો સફળ થઈ જાય તો આપણે એમ થાય કે ઓ ઠાકોરજીની બહુ કૃપા છે. બધું વિફળ થઈ જાય તો એ પણ લીલા જ છે. એ આપણને ભાવ પ્રકાશકારે બતાવ્યું છે, પણ આપણી ધ્યાન ન જાય. પણ ભાવ પ્રકાશકારે કીધું છે કે ભાઈ ધંધો વ્યાપાર વગેરે એવો મનોરથ રાખીને કરવો કે ઠાકોરજીની કંઈક સેવા એમાં જ થાય. પણ પ્રભુએ ન કરાવ્યું હશે તો બધું વિફળ જ થઈ જશે. તો ભગવત ઈચ્છા માન નહીં એમ કે ઠાકોરજીને નથી ઈચ્છા વધારે અંગીકાર કરવાની. આપણો મનોરથ કરીને ધંધો વ્યાપાર આદિ કરવું જોઈએ, પણ એ મનોરથ પ્રભુને કરાવવો કે ઈચ્છા નથી ગ્રહણ કરવાની, ઈચ્છા એ બધું આપણી પાસે લેવાની, તો પ્રભુ સિદ્ધ નહીં કરાવે. બે વસ્તુમાં આપણે પ્રભુની લીલા જ માની. મનોરથ થયો એની માટે આપણે મહેનત કરીએ પણ પાછી સફળ ન થઈ તો પણ એક લીલા છે, કારણ કે પ્રભુની ઈચ્છા નથી. તો ભગવદ ઈચ્છા માન નહીં એમ હરિરાયજી ભાવ પ્રકાશમાં કીધું કે ભાઈ મનોરથ કરીને બધું કરવું પણ ન થાય તો ભગવદ ઈચ્છા. બે વસ્તુનો સ્વીકાર કરી શકે તો લીલા ભાવ, તો આપણો લીલા ભાવ છે. સારું તો સ્વીકાર કરી શકે, ખરાબ થાય તો આપણે સ્વીકાર ન કરી શકીએ તો લીલા ભાવ ખંડિત થઈ ગયો આપણો. આપણી અંદર લીલા ભાવ નથી. આપણું જે આપણે ધીરે ધીરે એના માટે તૈયાર કરવા આપણને ઈચ્છે છે કે આપણે આ બધા સિદ્ધાંતો, આ ગ્રંથોનું આ મૂળ તાત્પર્ય, આ પૂર્ણમાં છત્રીમાં આપશ્રી આજ્ઞા કરી આ બધા ગ્રંથો દ્વારા મહાપ્રભુજી આપણને લીલા જોવા માટે તૈયાર કરતા હોય, અને આ બધાનું આપણે પાલન કરીએ સિદ્ધાંતોનું, તો એક લીલા ભાવ આપણી અંદર પણ વિકસિત થવો જોઈએ. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદય શ્રી વલ્લભ ચંદ્ર ચટાવીમાં સબ જગમાં જ અંધેરો ભરોસો. સાધન યોર નૈયા કલિને જાસુ હોય, સૂર્ય કહાય કહે દ્વિવિધયાંધરો, બિના મોલ કો ચેરો ભરોસો. દ્રઢૈન ચરણ કેરો ભરોસો. શ્રી વલ્લભાદી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી પરમ